પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા, નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય, જનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MM મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના પ્રોહી હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ M ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ H રબારી નાઓ રસેલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના છોટા હાથીમાં ચોરીના મુદ્દામાલ સાથે લક્ષ્મીપર ગામ બાજુથી નેત્રા ગામ બાજુ આવી રહેલ છે, જેથી તુરંત જ બાતમી હકીકતવાળી જગ્યાએ આવી વોચમાં રહેતા બાતમીવાળા છોટા હાથીને રોકાવીને છોટા હાથીની ઝડતી કરતા સળગી ગયેલા કોપર વાયરોના ફીડલા આશરે 15 કિલોગ્રામ જેટલા જોવામાં આવેલ, જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું, જેથી સદરહુ મુદ્દામાલ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે નેત્રાથી લક્ષ્મીપર તરફ જતા રોડ પર આવેલ વાડીમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી, જેથી તેમના વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે નૂર મહમદ હસન કુંભાર, અફરાજ અબ્દુલ્લા ચાકી અને મોહસિન હુસેન કુંભાર। આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી સળગાવેલ કોપર વાયરના ફીડલા 15 કિલોગ્રામ વજનના ગણી એ જે 1 કિલોગ્રામની 600 ગણી એમ કુલ 15 કિલોગ્રામની કિંમત ₹9,000 અને ટાટા કંપનીના છોટા હાથી ACE જેના રજિસ્ટ્રેશન નંબર GJ17TT 7749 જેની કિંમત ₹1 લાખ અને લાકડાના હાથાવાળી કુહાડી આમ કુલ કિંમત ₹1,09,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ ASI જયંતિભાઈ માજીરાણા તથા સબીરભાઈ બાયડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ M ચૌધરી, મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રબારી, મોહનભાઈ ગઢવી તથા મિતકુમાર પટેલ તથા ASI હેન્સીબેન રૂપારેલ એ રીતના પોલીસ સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયા હતા।